દિગંબર એટલે વારાની ક્યાં વાત છે? દિગંબર એટલે વિતરાગ મુનિઓએ જે કહેલો માર્ગ. દિગંબર એટલે વિકલ્પ વિનાનો આત્મા. જેને બાયમાં લુગડા નથી એ તો ઓળી મુનિની દશા, અને વિતરાગી દ્રષ્ટિ હોય તો. આ તો વિકલ્પની લાગણી જેના ચીજમાં નથી એવો દિગંબર આત્મા છે. હિરણજી, જેમાં પુણ્ય ને પાપના વિકલ્પોની લાગણી વિનાનો દિગંબર છે, એકલો આત્મા આનંદનો પરમ પ્રભુ છે. એ શૈલી દિગંબર ધર્મમાં કહેવામાં આવી છે. સમજાણું કાંઈ? એ વાત શ્વેતાંબર મતમાં નથી આવી છે, અન્યમાં તો નથી નથી નથી. સમજાણું કાંઈ? શું થાય? પણ જેને અભ્યાસ મળે, બહારની પ્રવૃત્તિ વ્રત પાવવાનો, અપા કરવાનો, જાત્રાનો. પૂનમચંદજી, જાત્રામાં એ ભૂલ કાઢી તમને કીધી, સાંભળી છે ને? યાત્રા કરવાનું રાતે હાલતા પછી આ રીત યાત્રા નહીં કેવી. સ્વચ્છંદ્રીના ભૂત થાય રાતે. યાત્રા કરવા જાય રાતે 8 વાગે હાલે ને અમારે 4 વાગે. એ આ યાત્રા રીત છે. મારી સાથે વ્યવહાર માર્ગ નથી. એ રતનલાલજી, પણ ભગવાનનો માર્ગ અહિંસા છે કે નહીં? તો રાત્રે હાલીને જાત્રા કરવી, જાત્રાના પરિણામ તો શું છે? એના હાથમાં પચેન્દ્રીના વધ થઈ જાય રસ્તામાં. 8 વાગ્યાથી 4 વાગ્યા સુધી હાલે. ઉંદર શું કહેવાય? શેળા સમજશે? કાંટાવાળા સર્પને પકડી ભૂકા ઘણા અમે તો જોયા છે રાતે. મોટું ને હાલે નીચે, અને ભૂકા, સર્પના ભૂકા, ઉંદરના. એ માર્ગ નથી બાપુ, બાબાઈ નથી. આવું માર્ગ નથી. એ રતનલાલજી, યાત્રાનો ભાવ હોય છે શું, પણ એમાં પચેન્દ્રી વધ થાય ને જીવ મરે પચેન્દ્રીના. એ માર્ગની રીત નથી, વ્યવહાર નથી. આ તો વિતરાગ માર્ગ છે. એમાંથી રાગ પણ ઉત્પન્ન થાય, પણ છતાં તેના હિંસામાં અંદર જાય અને રાગ ઉત્પન્ન થાય, એ વસ્તુની સ્થિતિ નથી. સમજાણું કાંઈ?